નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અતુલ ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી કરાયા દૂર। દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ વલસાડ પોલીસ એલર્ટ। બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર। રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડની અતુલ ગ્રામ પંચાયતના સરપંચે હોદ્દા પરથી દૂર કરાયા। ગ્રામ પંચાયતના વહીવટમાં ગેરરીતિ અને સત્તાના દુરુપયોગ મામલે વલસાડ ડીડીઓનો આદેશ આપ્યો। વલસાડની અતુલ ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે। ગ્રામ પંચાયતના વહીવટમાં ગેરરીતિ અને સત્તાના દુરુપયોગ મામલે વલસાડ ડીડીઓનો આદેશ છે। ગ્રામ પંચાયતના જ ઉપસરપંચ સહિત સભ્યોએ ઉપસરપંચ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા। ગ્રામ પંચાયતના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના થયા હતા આક્ષેપ। સત્તાનો દુરુપયોગ કરી ખોટી રીતે બિલ મંજૂર કર્યા હોવાના આક્ષેપ થયા હતા। અતુલના સરપંચ વિક્રમ નાયકા હોદ્દા પરથી દૂર કરાતા જિલ્લાના સરપંચોમાં ફફડાટ। દેશની રાજધાની દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ વલસાડ પોલીસ એલર્ટ। સરહદ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દેશની રાજધાની દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ વલસાડ પોલીસ એલર્ટ। રાજ્યના પ્રવેશદ્વાર એવા વલસાડ જિલ્લામાં પણ સઘન ચેકિંગ। વલસાડ જિલ્લાને અડીને આવેલા પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। તમામ વાહનો અને મુસાફરોના માલસામાનની પણ સઘન ચેકિંગ થઈ રહી છે। વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી છે। વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર વલસાડ શહેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ છે। આજ રોજ દિલ્હીમાં બનેલ ઘટના અનુસંધાને સમગ્ર રાજ્યમાં એલર્ટ આપવામાં આવેલું છે। જેના અનુસંધાને વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન હદમાં આવેલ મહારાષ્ટ્ર બોર્ડર ઉપર અત્યારે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે। અમે શંકાસ્પદ વાહનોને ચેક કરી રહ્યા છીએ અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં આવેલી જે હોટલો છે, જે બોર્ડરને લગતા જે ચેકપોસ્ટો છે, એ ચેકપોસ્ટ ઉપર પોલીસ સ્ટાફ ગોઠવી અને વાહન ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે। ગુજરાત બોર્ડરની સાથે અહીંયા આગળ સંસદની બોર્ડરો પણ આવેલી છે, દરિયા કિનારો પણ છે, શું કહેશો? વલસાડ જિલ્લાને મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે। એની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની પણ બોર્ડર લાગે છે। આ તમામ બોર્ડર ઉપર જે પણ રસ્તાઓ ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ગુજરાતની બહાર જે રસ્તાઓ જઈ રહ્યા છે, તમામ રસ્તાઓ ઉપર અત્યારે વલસાડ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। ખાસ કરીને દરિયા કિનારો પણ આવેલો છે। એ દરિયા કિનારા ઉપર પણ અમારા મરીન પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે। હોટલોની અંદર જે ચેકિંગ ચાલે છે, શહેર વિસ્તારમાં અને હાઈવે ઉપર જે હોટલો આવેલી છે, એ હોટલમાં પણ અલગ અલગ ટીમો બનાવી અને અમારા માણસો હોટલમાં પણ શંકાસ્પદ માણસો જો કોઈ રોકાણા હોય તો એ લોકોનું પણ ચેકિંગ શરૂ કરવામાં આવેલ છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો
બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર. રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી. વિરામ બાદ આપનું સ્વાગત છે. દિલ્હીમાં થયેલ બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જોવા મળ્યું છે. આ અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયો છે અને જિલ્લાભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે અને જિલ્લાભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં આવેલી તમામ હોટેલો અને લોજમાં અચાનક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ ટીમો દ્વારા ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ ડેપો જેવા સંવેદનશીલ વિસ્તારોની નજીક આવેલી હોટેલો અને ગેસ્ટ હાઉસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સઘન તપાસ અભિયાનમાં વલસાડ ડીવાયએસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ દ્વારા હોટેલોમાં રોકાયેલા તમામ મુસાફરોના આઈડી પ્રૂફ અને અન્ય જરૂરી પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત હોટેલના રજિસ્ટર પણ તપાસવામાં આવ્યા હતા અને શંકાસ્પદ જણાયેલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તમામ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમામ મુસાફરો જે અહીં આગળ આવી રહ્યા છે તેઓના આધાર પુરાવા તપાસ કરવામાં. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જો વાત કરીએ રહેવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે. દરિયામાં કોઈ પણ હિલચાલ મોબાઈલ નંબર બોલો આપના. कहाँ से आए हो? भावनगर। अभी कहाँ जा रहे हो? वापी।
ચલો એમને બતાવો. વલસાડના વાપીમાંથી બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો. વલસાડના વાપીમાંથી બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો છે. વલસાડ એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે. નેશનલ હાઈવે નજીકથી મોહમ્મદ ફારૂક હુસેન મિયા નામના બાંગ્લાદેશી નાગરિકની અટકાયત કરતા મોહમ્મદ ફારૂક હુસેન મિયા પાસેથી બાંગ્લાદેશનો દસ્તાવેજી પુરાવા પણ મળ્યો છે. વ્યક્તિ કેટલાક સમયથી મહારાષ્ટ્રના નાલા સોપારામાં રહેતો હતો. ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ બાબતે અટકાયત કરવામાં આવી છે. પોલીસે સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દિલ્હીમાં થયેલ બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા કે 60 કિલોમીટરથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવે છે. ત્યાં સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. દરિયાઈ માર્ગે કોઈ અસામાજિક તત્વો ઘૂસણખોરી ન કરી શકે તે માટે વલસાડ જિલ્લા ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સની ટીમો દ્વારા સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દરિયામાં જતી અને આવતી બોટો પર નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા અને દરિયો ખેડતા માછીમારોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યું છે. માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો દરિયામાં માછીમારી દરમિયાન કે કિનારા પર કોઈ પણ અજાણી શંકાસ્પદ વસ્તુ, બિનવારસી બોટ અથવા કોઈ અજાણી શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેઓએ તત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશન, મરીન ટાસ્ક ફોર્સ અથવા કોસ્ટગાર્ડને સંપર્ક કરવો.
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. અતુલ ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી કરાયા દૂર. દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ વલસાડ પોલીસ એલર્ટ. બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર. રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.